क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બુલેટિનમાં સૌથી પહેલા મહાજંગની વાત કરીએ, કારણ કે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે મતદાન કેન્દ્ર પર હાજર મતદારો જ મતદાન કરી શકશે. મહારાષ્ટ્રમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 58.22% મતદાન થયું છે. ઝારખંડમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67.59% જેટલું મતદાન થયું છે. તો આ આંકડા મતદાન 5 વાગ્યા સુધી જે થયું એના સામે આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં 58.22% જેટલું મતદાન થયું, તો ઝારખંડમાં મહારાષ્ટ્ર કરતાં વધારે મતદાન થયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 67.59% આંકડો સામે આવ્યો છે. સાંજે 5 વાગ્યા સુધી અને 6 વાગે હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે જે આંકડો છે લગભગ 2 થી 3% અથવા તો 4 થી 5% જેટલો વધી શકે છે. અને જેટલા પણ મતદારો લાઇનમાં ઊભા હશે એ તમામ મતદારો હવે મતદાન કરી શકે. નવા મતદારો અંદર એડ નહીં થઈ શકે. બિલકુલ, તો મહારાષ્ટ્ર અને ઝારખંડ મુદ્દે આપણી જોડે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી મહેમાનો જોડાઈ ગયા છે. ભાજપમાંથી આપણી સાથે છે મહેશ પુરોહિત અને કોંગ્રેસમાંથી આપણી સાથે છે ડૉક્ટર હેમાંગ વસાવડા. હવે આ બંનેનું સ્વાગત છે. મહારાષ્ટ્ર આપણું પાડોશી રાજ્ય છે, તે સૌથી પહેલાં આપણે મહારાષ્ટ્રથી શરૂઆત કરીએ. તો મહારાષ્ટ્રનું મતદાન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે. ચૂંટણી આખી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે, કારણ કે ઘણા બધા મુદ્દાઓ મહારાષ્ટ્રમાં આ વખતે ચગ્યા હતા. નોર્મલી વિકાસનો મુદ્દો હોવો જોઈએ, કામનો મુદ્દો હોવો જોઈએ, પણ આપણા ત્યાં જ્યારે ચૂંટણી હોય ત્યારે આ મુદ્દા સાઈડ પર રહેતા હોય છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટું એક આ વખતે નિવેદન સામે આવ્યું કે કટેંગે તો બટેંગે, જેને બદલીને નિવેદન ચેન્જ કરીને એક હે તો સેફ હે, આ નિવેદન કરી નાખવામાં આવ્યું. એટલે સૌથી પહેલાં મારે આપને પૂછવું છે મહેશભાઈ કે આ જે નિવેદન ચેન્જ કરવામાં આવ્યું એ નિવેદનને કેમ ચેન્જ કરી દેવામાં આવ્યું અને આનાથી કેટલો ફરક પડી જશે? પહેલી વાત તો બટેંગે તો કટેંગે એ હિન્દી નારો છે. જો તમે એનું ઇંગ્લિશ કરો તો એનું ઇંગ્લિશ એવું થાય કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. જ્યારે આ નારો તો ઓલ ઓવર વિશ્વની અંદર કોઈ પણ મોટો રાજકીય નેતા હોય તે વાપરે જ છે. અને આપણે આઝાદીનો સમય હોય કે અમેરિકાના કોઈ મોટા નેતા હોય, આ વારે વારે આ નારો યુઝ કરતા જોઈએ છે, બરાબર છે. પરંતુ તમારી પાસે એક નારો હોય જે કરોડો લોકોની હૃદયની લાગણી છે, એ નારો હોય, પરંતુ એનીથી પણ બેટર પ્રો વર્ઝન તમારી પાસે હોય તો સ્વાભાવિક છે કે આપણે પ્રો વર્ઝન આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો એક હે તો સેફ હે એ અમારું બટેંગે તો કટેંગેનું પ્રો વર્ઝન છે. અને જે અમને માઇલ્ડ વર્ઝન થઈ ગયું થોડું, નહીં પ્રો વર્ઝન, અને વધારે લોકો સુધી પહોંચનારું વર્ઝન હોવાથી અમે હમણાં એક હે તો સેફ હે એ નારો અમે યુઝ કર્યો છે. બિલકુલ મહેશભાઈ, પણ ચૂંટણીમાં આની કેટલી ઇફેક્ટ દેખાશે? મતદારોના મન ઉપર કેટલી ઇફેક્ટ દેખાશે? હું તમને સામાન્ય રીતે ભારતની એક ચોક્કસ એક સિસ્ટમ છે, ઇકોસિસ્ટમ છે, એ હંમેશા ક્રિયા પર ચૂપ રહેશે ને પ્રતિક્રિયા પર બોલશે. જેમ કે ક્રિયા શું છે, આખા વિષયની ક્રિયા શું છે હું તમને સમજાવું છું. કે તમે મહારાષ્ટ્રનું લોકસભાનું ઇલેક્શન તમે જો તો તમને ખ્યાલ આવશે કે એક ચોક્કસ વિશેષ સમુદાય જેણે પોતાના સમાજના 99.99% વોટ એન્ટી બીજેપી કર્યા. હવે આટલી કટ્ટરતા આવે ક્યાંથી? શું એ કટ્ટરતા પર કોઈ દિવસ ચર્ચા થઈ? શું એ માનસિકતાને પોષનારા લોકો ઉપર ચર્ચા થઈ? નહીં. પરંતુ એના વિપરીત જ્યારે કોઈ રાજકીય પક્ષ અન્ય એક સમુદાયને એક કરવા માટે કોઈ 1 યા 2 નારા આપે છે તો આ લોકોને મરચા લાગી જાય છે અને એ લોકો હંગામો કરી દે છે. જ્યારે સામે પક્ષે પણ જુઓ કેટલા મૌલાનાએ ફતવો આપ્યો કે બીજેપીના વિરોધમાં તમે મતદાન કરો, અને એ થયું છે, બરાબર છે. લોકસભામાં તમે ઘણી એવી લોકસભા છે જે 5 વિધાનસભા સુધી બીજેપી જીતે છે અને 6ઠ્ઠી વિધાનસભાનું મતદાન થાય એટલે કોંગ્રેસ જીતે છે 3200ના માર્જિનથી. સો ક્રિયાની પ્રતિક્રિયાના ભાગરૂપે, એક સમાજના સમુદાયને એક કરવાના ભાગરૂપે કોઈ પણ સમાજને રાજકીય સહવાસ જરૂરી છે અને એ ભારતીય જનતા પાર્ટી પૂરો પાડે છે. બિલકુલ. હેમાંગભાઈ, આપ આ વાતથી સહેમત છો? અને આ નિવેદનને લઈને આપનું શું માનવું છે કે જે મહારાષ્ટ્રના આટલા બધા વોટર્સ છે, 10 કરોડ જેટલા વોટર્સ છે, એમની ઉપર આની અસર પડશે અને તમારી પાર્ટીને નુકસાન થશે? મહેશભાઈએ ઘણા બધો સારા શબ્દમાં બચાવ કરવાની કોશિશ કરી. મૂળ વાત એ છે કે બટેંગે તો કટેંગેના નારાનો વિરોધ એમના જ સાથી પક્ષોના નેતાઓએ ખુલીને કર્યો.
એમના પક્ષના લોકોએ જ કર્યો. એટલે નારો બદલવો પડ્યો, એ કે તો સેફ હે. આપણે છાસ લેવા જાવી હોય તો દોણી સંતાડવી નહીં. એક સમૂહ, એક વર્ગ ખોલીને કહો ને કે અમે હિન્દુત્વ વિશેની વાત કરવા માટે આ નારો આપ્યો છે. એક સમૂહને, એક વર્ગને, મહેશભાઈ શું કામ? આ નારાની કોઈ અસર મતદારો ઉપર થવાની નથી. આ પહેલી વાત. કારણ કે ભારતનો મતદાતા ઘણો સમજુ થઈ ગયો છે, દરેક બાબતો વિચારીને કરે છે. અને જે બટેંગે તો કટેંગેનો નારો હતો યોગી આદિત્યનાથજીએ આપ્યો, એ બીજેપીની અંદર જે કલહ હતો ઉત્તર પ્રદેશમાં, એના જ ઉપમુખ્યમંત્રીઓ સામે ગયા હતા. એવું સંભળાતું હતું કે અમિત શાહ નરેન્દ્રભાઈ યોગી આદિત્યનાથને ઈચ્છતા નથી અને એને લીધે લોકસભામાં ખરાબ પરિણામ આવ્યા. એના સંદર્ભમાં આપ્યો છે. પછી તમે એને બધે કન્વર્ટ કરવા માંગો અને લાભ લેવા માંગો તો એવું બને નહીં. લોકો સમજ્યા છે. હું માનું છું કે બેમાંથી એકે નારાનો આમાં અસર થવાની નથી, કારણ કે એમના સાથી ઘટક પક્ષોએ આ વાત સ્વીકારી નથી. બિલકુલ હેમાંગભાઈ, ગઈકાલે જો તમને ખ્યાલ હોય, ગઈકાલે રાત્રે સુધાંશુ ત્રિવેદી આવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને એમણે એક નવો જ આખો મુદ્દો ઉપાડ્યો, બિટકોઇનનો, કેશનો એક મુદ્દો ઉપાડ્યો અને રાહુલ ગાંધી, સુપ્રિયા સુલે ઉપર આરોપ લગાવ્યા હતા. આના વિશે શું કહેવું છે? બાલિશ પ્રયાસ છે. ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ અતિ બાલિશ છે. 5 કરોડ રૂપિયા લઈને વિનોદ તાવડે પકડાણા, એકનાથ શિંદેની ગાડીમાંથી 5 કરોડ રૂપિયા પકડાણા. એટલે એને એમ થયું કે આ તો અમારી વિરુદ્ધ ખૂબ છેલ્લી મિનિટોએ વાતાવરણ છેલ્લા કલાકોમાં થતું જ હશે, એટલે બચાવ કરવા માટે એક ગતકડું ઊભું કર્યું અને એની વાત કરી. બાકી ભ્રષ્ટાચારથી પૈસા કોની પાસે આવ્યા હતા, એક મોકા એક ખોખાનું સૂત્ર કોણે આપ્યું હતું, આ બધું મહારાષ્ટ્રની પ્રજા જાણે જ છે. જે કોઈ પકડાણા છે મની લોન્ડરિંગમાં એ કાં એકનાથ શિંદે ગ્રુપના છે અને કાં ભારતીય જનતા પાર્ટીના છે. એટલે ખેલ ખુલ્લો પડ્યો. એટલે એક બાલિશ પ્રયાસ કર્યો કે સામેવાળાને કપડા ખરડીએ આપણે તો કંઈક મતોમાં રાહત મળે. મહેશભાઈ, આ તો બાલિશ પ્રયાસ કરી રહ્યા છે અને મહાયુતિ ઉપર સીધા આરોપો લગાવી રહ્યા છે કે જે તમારા નેતાઓ છે એમણે રૂપિયા વહેંચવાનો પ્રયાસ કર્યો. આદરણીય વિનોદ તાવડેજી જ્યાં રોકાયા હતા એ કોઈ પ્રાઇવેટ પ્લેસ નહીં હતું. ત્યાં સીસીટીવી કેમેરા હાજર છે. કોંગ્રેસને એટલું જ હોય તો એ સીસીટીવી કેમેરા જાહેર કરે. તેમના હાથમાંથી 2500 રૂપિયા હાથમાંથી લીધા છે. 2500 રૂપિયા એમણે કાલે પણ ચોખવટ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે પણ ચોખવટ કરી હતી કે ત્યાં શું સીન બન્યો છે. અને જો તમારામાં કોઈ પણ હોય પુરાવો તો એ પુરાવો રજૂ કરે. પુરાવો કોઈ છે નહીં. જ્યારે સુપ્રિયા સુલેના સગા કાકાના દીકરા અજીત પવારે જેમ કીધું છે કે જે રેકોર્ડિંગ વાયરલ થયું છે એની અંદર અવાજ સુપ્રિયા સુલેતાઈનો છે, કારણ કે હું એમનાથી ખૂબ ક્લોઝ છું અને એ અવાજ મેં સાંભળ્યો છે. બરાબર છે? એટલે તમે આગળ જુઓ શું થાય છે. અને આ તો એમનો ધંધો છે જ. બિલકુલ હેમાંગભાઈ, આ તો રિવર્સ આરોપો લાગી ગયા કે આ તો કોંગ્રેસનો ધંધો જે રૂપિયા વેચવાનો, એટલે આમાં કંઈ ક્લિયર નથી થઈ રહ્યું. બીજું અહીંયા એક મુદ્દો એ હતો, મહેશભાઈ જોડેથી મારે જાણવું છે કે રાહુલ ગાંધી એક વખત સ્ટેજ ઉપર આવ્યા હતા સભામાં અને એમણે જે રીડેવલપમેન્ટનો પ્લાન છે જે ધારાવીનો એની વાત કરી હતી અને અદાણી ઉપર આરોપ લગાવ્યા હતા. એમણે એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ ઉદ્યોગપતિઓની સરકાર છે. તો આની મહારાષ્ટ્રના લોકો ઉપર અને ખાસ કરીને પર્ટિક્યુલર એ ધારાવી, કારણ કે ખૂબ જ હવે અડીને મુદ્દો બની ગયો છે, આખા મહારાષ્ટ્રને લગતો મુદ્દો બની ગયો છે, કેટલી અસર જોવા મળશે? પહેલી વાત તો આ હમણાં એક અલગ પ્રકારની રાજનીતિ થઈ રહી છે કે ભાઈ કોઈ ઉદ્યોગપતિ ઉપર ટાર્ગેટ કરો. જ્યારે આ બધા ઉદ્યોગપતિઓનું તમે શરૂઆત જુઓ અને એસ્ટાબ્લિશમેન્ટ જુઓ તો એ કોંગ્રેસ શાસનમાં છે. જ્યારે કોઈ પણ દેશ પ્રગતિ કરતો હોય ત્યારે ઉદ્યોગપતિઓનો ખૂબ જ મોટો હિસ્સો હોય છે. અહીંયા પર્ટિક્યુલર અદાણીની વાત કરતા હતા, હું ખોટું ન હોઉં. હું એ જ કહું છું. બરોબર છે? તો આ ટાર્ગેટ કેમ કરવામાં આવે છે ભગવાન જાણે. નંબર 1. નંબર 2, જ્યારે ભારત એક વિકસિત ભારત તરફ જઈ રહ્યું હોય ત્યારે છેવાડાનો કોઈ એક માનવી પણ ના છૂટી જાય. એમાં ધારાવી પણ આવી ગયું. ધારાવી જો કોઈ મુંબઈનું પ્રતીક છે, ઝુંપડપટ્ટીનું પ્રતીક છે, તો એ આપણા માટે કોઈ શું કહે ગર્વ લેવાની વાત નથી. એ ડેવલપમેન્ટ થવું જ જોઈએ.
પરંતુ એના પર પણ કોન્ટ્રોવર્સી કરવી અને એ લોકોની નીતિ છે કે ભાઈ ગરીબ રાખો જેથી કરી જાગૃત ન થાય, ને જાગૃત ન થાય તો આપણી વોટ બેંક ચાલી જાય. આ એ લોકોની પહેલાંથી નીતિ રહી છે. સો આ એક હિસ્સાને ત્યાંનો ત્યાં રાખવાની મનોવૃત્તિ છે કોંગ્રેસની. બિલકુલ. તો આ તો હેમાંગભાઈ, મહેશભાઈ તો એવું કહી રહ્યા છે કે આ કોંગ્રેસની મનોવૃત્તિ છે, ખોટા આરોપો લગાવવામાં આવે છે. તમારી શું પ્રતિક્રિયા છે? નહીં લાજવું નહીં પણ ગાજવું એ ભારતીય જનતા પાર્ટીની ફિતરત છે. લાજવું નહીં પણ ગાજવું. ધારાવીની ઝૂંપડપટ્ટી કાઢી નાખી, ત્યાં વિકાસ કરવા માટેનો કોઈ વિરોધ નથી શિવસેના કરતી, નથી કોંગ્રેસ કરતી કે નથી શરદ પવાર કરતા. પણ વાંધો ક્યાં છે કે દેશની તમામ સંસાધનો, સંપત્તિઓ એક જ વ્યક્તિને આપી દેવામાં આવે છે. ભલે એમને એ લોકો વિકાસ કહે છે કે અદાણી સાહેબને એરપોર્ટ આપ્યા, અદાણી સાહેબને આપણા પોર્ટ આપ્યા, ભલે ત્યાંથી દવાઓ, ડ્રગ્સ, હેરોઇન, કોકેન બધું ઘણું બધું આવ્યું, પણ આપ્યા. એરપોર્ટ, જમીન, ઝારખંડમાં જંગલ અને હવે ધારાવી ડેવલપમેન્ટનું કામ આપવા. તો આને વિકાસ નહીં વિકૃત વિકાસ કહેવાય. તમારે થર્ડ પાર્ટીની શું જરૂર છે? સરકાર કેપેબલ નથી ડેવલપમેન્ટ કરવા માટે કે બધે જ તમે પીપીપી અને થર્ડ પાર્ટી લઈને આવો છો? અદાણીને શેને માટે ધારાવાહીની કરોડો અબજો રૂપિયાની જમીન તમે લેટ ડાઉન કરો છો? જો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સક્ષમ છે, મહારાષ્ટ્ર સરકાર સક્ષમ છે કે કેન્દ્ર સરકાર સક્ષમ છે, ભાઈ નરેન્દ્રભાઈની આગેવાનીમાં વિશ્વની મહાસત્તા થવા જઈ રહી છે, તો એક ઝૂંપડપટ્ટી તમે નથી કરી શકતા. એટલે વિરોધ એનો છે કે દેશના સંસાધનો એક જ વ્યક્તિને લૂંટવામાં આવે છે, ખોબે એને આપવામાં આવે છે. મહેશભાઈ, આ તો એક જ વ્યક્તિને ટાર્ગેટ કરીને હેમાંગભાઈ કહી રહ્યા છે અને વિકૃત વિકાસ પણ કહી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે તમે બધું ભેગું કરીને કોઈ એક જ ઉદ્યોગપતિને આપી દો છો. હેમાંગભાઈ એમના જ પૂર્વ પ્રધાનમંત્રી અને જે તે સમયના મનમોહનસિંહજીનું અપમાન કરી રહ્યા છે. ભારત દેશ 1991માં ઉદારીકરણ અપનાવી ચૂક્યો છે અને તે જ સમયે નક્કી કર્યું હતું કે ભાઈ કોઈ પણ કાર્યો સરકાર નહીં કરશે, સરકાર વહીવટ કરશે અને દેશ ચલાવશે. બરોબર છે. કામો આવી જ રીતે પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવશે. એ 1991માં ઉદારીકરણ થઈ ગયું. તો તમે તો ઉલટીકના એમ કહો છો કે મનમોહનસિંહ ખોટા હતા, તે સમયે 1991માં ઉદારીકરણ કર્યું. તો ઉલટીકના તમે તો મનમોહનસિંહને ખોટા પાડી રહ્યા છો. બીજા કોંગ્રેસી નેતાઓ ભારતને ઉદારીકરણ કરવા માટેના ગર્વ લે છે કે ભાઈ અમારા સમયમાં ઉદારીકરણ થયું, જ્યારે તમે તો ઉલટીકના મનમોહનસિંહને ખોટા ઠેરવી રહ્યા છો. નંબર 1. નંબર 2, રાજસ્થાનમાં જ્યારે એમની સરકાર હતી એમણે અદાણીને પ્રોજેક્ટ આપ્યા. છત્તીસગઢમાં એમની સરકાર હતી તેમણે અદાણીને વિવિધ પ્રોજેક્ટ આપ્યા. હમણાં એમની આપણે તેલંગાણામાં સરકાર છે, હમણાં જસ્ટ 2 મહિના પહેલાં એમને ત્યાં પ્રોજેક્ટ ફાળવ્યા છે. તો પછી આ શું છે? તમે એમ મોદી સરકારને ગાળો આપો છો કે ભાઈ અદાણી સાથે કઈ નાનો મોટો પ્રોજેક્ટ કર્યો. એટલે બધું ટ્રાન્સપરન્ટ છે, પારદર્શી છે, ઓનલાઈન અવેલેબલ છે. અને તમારી રાજ્ય સરકારો, જ્યાં તમારી વ્યવસ્થાઓ છે, જ્યાં તમારી સરકાર છે, એ જ્યારે પ્રોજેક્ટ આપે છે તો બધું ઓકે ને ગુડ છે. આવું દોગલાપણું યોગ્ય નથી સાહેબ. બિલકુલ. હમણાં થોડી વારમાં એક્ઝિટ પોલ પણ આવી જશે. હું તમને બંનેને સવાલ પૂછવા માંગુ છું, વારાફરતી આન્સર લઈશ કે 288 મહારાષ્ટ્રની બેઠક છે. તમારું ગણિત શું કહે છે? તમારી પાર્ટીનું ગણિત શું કહે છે કે કેટલી બેઠક આવી શકે છે મહાયુતિને અને મહાવિકાસ આઘાડી? જી મહેશભાઈ, પહેલા આંકડો આપવો થોડો ડિફિકલ્ટ છે, પરંતુ હું દાવા સાથે કહું છું કે મહાયુતિ, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં બનેલું મહાયુતિ ફરીથી પુનઃ અને પૂર્ણ બહુમતીથી સત્તામાં આવશે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું. હેમાંગભાઈ, આખી ભૌગોલિક હમણાં તમે આંકડા આપશો એટલે ખ્યાલ આવશે, પણ મહારાષ્ટ્રની જે પ્રચાર દરમિયાન જે જોક રહ્યો અથવા ટ્રેન્ડ રહ્યો એ પ્રમાણે મુંબઈ હાર્બર, મુંબઈ સિટીના હાર્બરના ગુજરાતના પ્રભાવી એરિયાઓ જે છે ઘાટકોપર, બોરીવલી, ત્યાંથી કોકણ સુધી મહાવિકાસ આઘાડી એટલે ભારતીય જનતા પાર્ટી સારું કરશે. ત્યાં એમનો સારો રિસ્પોન્સ છે, સારી પકડ છે. પણ વિદર્ભ સહિતના બાકીના જે 4 થી 5 વિભાગો છે મહારાષ્ટ્રમાં, ત્યાં એ લોકોને ઘણી નુકસાની આવવાની છે.
અમારું આકલન એવું કે છે કે ભારતીય જનતા પાર્ટી એટલે મહાવિકાસ આઘાડી બધી મળીને 120 થી 128 સીટ ઉપર રહેશે અને મહાયુતિ જે છે એ 160 સીટ સુધી જઈ શકે છે એવું અમે માનીએ છીએ. અમને મહારાષ્ટ્રમાં બધા જ આંકડાઓ ડેટાઓના બેઝ ઉપર એવું લાગે છે કે મેં જે કીધા કોકણ સહિતનો પટ્ટો ત્યાં મહાવિકાસ આઘાડીને નુકસાની વોરવાની છે. બીજી બધી વિદર્ભ સહિતના વિસ્તારો જે છે, નોર્થ મહારાષ્ટ્ર છે, સાઉથ મહારાષ્ટ્ર છે, ત્યાં વધારે સારું થશે. કારણ કે જે સીટોનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે એ પણ તમે જો વિચારશો તો મહારાષ્ટ્ર મુંબઈ સિટીમાં મુખ્યત્વે શિંદે વર્સિસ ઠાકરે છે, બહુ જૂથસૂટ બીજાને મળી છે. વિદર્ભમાં અજીત પવાર વિરુદ્ધ શરદ પવાર છે, ત્યાં બીજા બધા પક્ષોને બે બાજુથી ઓછી હાજરી છે. એટલે જે શરદ પવારનું વજન છે એ વિદર્ભમાં લઈ આવશે, અહીં ઉદ્ધવ ઠાકરે રિઝલ્ટ લાવશે અને બાકીના જે એરિયા છે ત્યાં કોંગ્રેસ પણ મજબૂત છે. એટલે ઇન્ટિરિયર મહારાષ્ટ્રમાં કોંગ્રેસ વધારે સારું કામ કરશે અને 160 સીટ આસપાસ મહાવિકાસ આઘાડી સીટ લઈને સરકાર બનાવે એવું અમે માનીએ છીએ. બિલકુલ, આ મહારાષ્ટ્રની રાજનીતિ એવી છે ને કે ખબર નથી પડતી, કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ જાય છે, ગમે તે પાર્ટીઓ છૂટી પડી જાય. ધારો કે શિવસેના છે તો એના બે અલગ ભાગ થઈ જાય, અજીતભાઈ અને શરદભાઈ છૂટા પડી જાય. એટલે મહારાષ્ટ્રની રાજનીતિ ખૂબ જ ખતરનાક છે. આપણે ઝારખંડની વાત કરીએ. ઝારખંડમાં હેમાંગભાઈ, કારણ કે ગઠબંધન આપની સરકારનું છે, એટલે તમને હું સવાલ પૂછવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી અહીંયા બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો પણ ઉઠાવી રહી છે, તો આની કેટલી ઇફેક્ટ થઈ શકે છે? કારણ કે હવે આ દેશનો મુદ્દો થઈ ગયો છે. બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ખરેખર ઊંધા ચશ્મા પહેરાવવાનો મુદ્દો છે. કોઈ પણ રાજ્ય સરકારની જવાબદારી બોર્ડર સાચવવાની નથી. ભારતની સરહદો કેન્દ્ર સરકાર સાચવે છે, પેરામિલિટરી ફોર્સ સાચવે છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ સાચવે છે. તમારી સરકાર કેન્દ્રમાં છે તો તમે કોઈ રાજ્ય ઉપર આરોપ મૂકી જ નથી શકતા કે આ લોકોએ ઘૂસણખોરી કરાવી. છેલ્લા 12 વર્ષથી તો તમે બેઠા છો, તો પછી ક્યાંથી બધાને ઘુસાડી દીધા? કોંગ્રેસે ને મમતાબેને ને હેમંતભાઈ સોરેને ને કેવો પ્રચાર! હા, એક થયું છે કે પેલા 2014 પહેલા ભણેલ ગણેલ વર્ગ હતો, અભણ વર્ગ હતો. હવે એજ્યુકેટેડ સ્ટુપિડ વર્ગ આખો ઉભો થયો છે, ભણેલો મૂર્ખ વર્ગ. અને એ આવી વાતો સાંભળીને સમજ્યા વગર આવો એવો કરે છે. બોર્ડર સિક્યોરિટી કોની પાસે છે? હેમંત સોરેન પાસે છે, મમતા પાસે છે. હે, એટલે હેમાંગભાઈ, આવા વર્ગમાં જે તમે કહી રહ્યા છો એજ્યુકેટેડ સ્ટુપિડ, જે લોકો આ વાત સાચી માને છે, સાંભળો, જે લોકો આ વાત સાચી માને છે કે મમતા બેનર્જીએ બંગાળવાળાને વસાવી દીધા ને હેમંત સોરેને વસાવી દીધા અને અમદાવાદમાંય છે બાંગ્લાદેશીઓ, અમદાવાદમાંય છે, મહારાષ્ટ્રમાંય છે, તો એ બધા ક્યાંથી આવ્યા? કોની જવાબદારી છે? મહેશભાઈ, આપની પ્રતિક્રિયા. કેન્દ્ર સરકાર તમારી પાસે છે, તમારી જવાબદારી છે. કારણ કે હેમાંગભાઈ તો જે આવી વાતને માને છે અને એજ્યુકેટેડ સ્ટુપિડ કહી રહ્યા છે, તો તમારું શું માનવું છે આ વાત? હેમાંગ શેર ખૂબ જ વરિષ્ઠ વ્યક્તિ છે. એમને ખ્યાલ હોવો જોઈએ કે મમતા બેનર્જીની રાજનીતિ જ એનાથી શરૂ થઈ હતી કે ભાઈ બંગાળની અંદર બાંગ્લાદેશીઓને ઘુસાડવામાં આવે છે, એનાથી એમની રાજનીતિ શરૂ થઈ હતી. અને પાર્લામેન્ટની અંદર મોટા આંસુએ મમતા બેનર્જી રડ્યા હતા. બરોબર છે, તમે એ જો તો એ મુદ્દો સાચો જ છે, પરંતુ એમને થતો પોલિટિકલ ફાયદો અને બાંગ્લાદેશીઓને ઘૂસણખોરી કરવામાં અને પંપાળવામાં એક વિશેષ વર્ગ ખુશ થાય છે, એના કારણે પછી એ પણ ચૂપ થઈ ગયા. બરોબર છે, એ મુદ્દો ના હોત તો કાશ્મીર ન સળગ્યું હોત, આજે પણ છે. બરોબર છે, એ મુદ્દો ના હોત તો એનઆરસીનો વિરોધ ન થયો હોત, એ મુદ્દો ના હોત તો સીએએ નો વિરોધ ન થયો હોત. ભારતીય જનતા પાર્ટી આ બધા જે કેન્સર છે, કેન્સર એની કિમોથેરાપી રૂપે સીએ અને એનઆરસી લાવ્યો જ છે અને એ કેન્સરમાંથી મુક્ત કરશો જ. બરોબર છે, એટલે એના વિરોધ શું કામ કરો છો? તમે એમ કહો છો કે ના એવું કંઈ નથી થયું, તો તમે દાવા સાથે અમારી સાથે બેસી જાઓ કે અમે તમારા સીએ અને એનઆરસીના સમર્થનમાં છીએ. તમે કેમ સમર્થનમાં નથી? કેમ તમે વિરોધમાં છો? કંઈક તો દાળમાં કાળું છે કે પછી આખી કોંગ્રેસની દાળ જ કાળી છે? બોલો હેમાંગભાઈ, બેસશો મહેશભાઈ જોડે? નહીં, બહુ સ્પષ્ટપણે કહી દઉં
કે મૂળ વાત જે હતી બોર્ડરની જવાબદારી કોની અને ઘૂસણખોરી કઈ સરકારને લીધે થઈ એવાથી ગળી ગયા. મમતા બેનર્જી રોયા તો જ્યારે રોતા હતા ત્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા, એમાં રેલવે મંત્રી હતા, અને મહેશભાઈ ભૂલી ગયા કે અટલજી જે છે એ બીજેપીના પ્રાઇમ મિનિસ્ટર હતા. યસ, હું એ જ કહું છું તમને. અડવાણીજી પણ એ લોકો વચ્ચે નહીં એને બીજેપીના નથી ગણતા, એટલે એમણે આ વાત કરી. વાત પંપાળવાની કે મુદ્દાની નથી. સીએ અને જે તમે લઈ આવો છો એ કોને માટે છે અને એના નિયમો શું છે? મારે મારા દાદાનું ડેથ સર્ટિફિકેટ ના બર્થ સર્ટિફિકેટ લાવવાનું? 60 વર્ષ પહેલા જેનું અવસાન થઈ ગયું છે એનું જો હું બર્થ સર્ટિફિકેટ ના આપી શકું તો હું ભારતનો નાગરિક નહીં? કોણે કીધું? એનો વિરોધ છે. કોણે તમે કીધું? વસ્તી ગણતરી કરો, ઘૂસણખોરોને કાઢો, અમે તમારી સાથે છીએ, પણ દેશના નાગરિકો કૂટાઈ જાય છે એનું શું? તમારા કાયદા તો જુઓ, સુધારો, પછી આપણે સાથે છીએ. અરે તમે તો સાવ એકદમ ખોટી વાત કરી સાહેબ. કોણે કીધું કે આવી રીતના કોઈ કાયદા છે? એકદમ. અને એમાં એક બોર્ડર લાઈન તો સમજો. 2014 પહેલા એસ્ટાબ્લિશ થયેલા લોકો માટે સીએ છે. અમારી સરકારને તો એની સાથે કઈ લેવા દેવા જ નથી. જે તમારા કાર્યકાળની અંદર આવેલા લોકોને નાગરિકતા આપવાની વાત છે. તમારા કાર્યકાળમાં આવેલા લોકોની નાગરિકતા આપવાની વાત છે. એમાં અમે બોર્ડર લાઈન નક્કી કરી છે. નહીતર તો એમ બી ગણી શકે કે ચલો ભારતીય જનતા પાર્ટી અમુક લોકોને લાવી અને નાગરિકતા આપી દીધી. અને બીજો હું તમને એક મુદ્દો કરેક્ટ કરવા માંગુ છું. 1972માં બાંગ્લાદેશ છૂટું પડ્યું ત્યારથી લઈ અને 2015 સુધી આપણી બાંગ્લાદેશની બોર્ડરનો કરાર નતો થયો. એ મોદી સરકારે આવી અને ગામડાની લેવેચ કરીને એક બોર્ડર સીલ બનાવી છે. એટલે આ મુદ્દો આજનો નથી, વર્ષો જૂનો છે આ મુદ્દો. બિલકુલ, સમય ખૂબ જ ઓછો છે એટલે એક ટૂંકમાં આપણે હેમાંગભાઈની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. જી. નરેન્દ્રભાઈએ બાંગ્લાદેશની આઝાદીના આંદોલનમાં જનૂનથી ભાગ લીધો તો એ દેશને ખબર છે, અને કેટલા ગામ આપી દઈને કરાર કર્યો એ પણ દેશને ખબર છે. ખૂબ મોટી જમીન બાંગ્લાદેશને આપીને કરાર કર્યો છે. પણ જે તમે નાગરિકતા આપવાની વાત અને દેશમાં સીએ લાવવાની વાત બે જુદી વાત છે. નાગરિકતા તો તમે મુસ્લિમ ગાયક પાકિસ્તાનથી ભાગીને આવ્યા હતા અદનાન સામી, એને તમે આપી છે. એટલે નાગરિકતા તો કેન્દ્ર સરકાર આપતી જ રહે છે સમય સમય. એને માટે કોઈ કાયદો નવો બનાવવાની જરૂર નથી. પણ જે દેશમાં તમે લાવવા માંગતા હતા કે ભાઈ દાદાનું સર્ટિફિકેટ જોશે ને દાદીબાનું જોશે ને, એનો અમે વિરોધ કર્યો જ. કારણ કે દાદા મારા ક્યારે જન્મ્યા હતા ક્યારે ગુજરી ગયા એ આપું તો જ હું ભારતનો નાગરિક ગણાવું, એનો આ વિરોધ છે. એટલે એજ્યુકેશનલ સ્ટુપિડ જે નવો વર્ગ થયો છે એને આ વાત ગળે નહીં ઉતરે. પણ આ નિયમ છે એ મને ખબર છે. મારી સાહેબને વિનંતી છે કે પાર્ટીમાં પૂછી લેજો કે દાદાના સર્ટિફિકેટો આપવાના છે કે નહીં. મહેશભાઈ, અગેન હેમાંગભાઈ આ શબ્દ વાપર્યો, એજ્યુકેશનલ સ્ટુપિડ. એટલે હવે તમે આના મુદ્દે સ્પષ્ટતા કરો આ નિયમને લઈને. જે હમણાં એજ્યુકેટેડ વર્ગ છે જેમને એ લોકો સ્ટુપિડ કહે છે, એની એવરેજ ઉંમર માની લો 35 વર્ષ. એ ક્યારે જન્મ્યા હશે? 1986 થી 87 વચ્ચે. 1986-87 થી લઈ અને વચ્ચેના બીજેપીના 5-5.5 વર્ષ કાઢી મૂકો અને 2014 સુધી કોની એજ્યુકેશન વ્યવસ્થા હતી? તમારી એજ્યુકેશન વ્યવસ્થા હતી. એટલે પહેલી વાત તો જ્યારે કોઈને તમે કન્વિન્સ નથી કરી શકતા તો એમને સ્ટુપિડ કહેવાનું બંધ કરો. બાકી 15 વર્ષથી બહાર છો ને બીજા 25 વર્ષ હજુ બહાર રહેશો. નંબર 1. નંબર 2, એમણે આટલો મોટો મસોદો, સીએનો આટલો મોટો મસોદો અને ખાલી એક લાઈન એક પર ક્લિક કરીને તમે એને નિપટાવી દીધા. એ મુખ્ય આધાર, કોઈ પણ કાનૂન બને છે એનો એક મુખ્ય આધાર હોય છે. મુખ્ય આધાર શું? ભારતની આજુબાજુના દેશોમાં ધાર્મિક રીતે પીડિત એ લોકોને ભારતની અંદર પીડિત હોવાના નાતે નાગરિકતા આપવી. એમાંથી કોઈની નાગરિકતા કેન્સલ નથી થતી, છતાં પણ એવો અપપ્રચાર કરવામાં આવ્યો કે સીએ થી નાગરિકતા કેન્સલ થાય છે. જ્યારે સીએ નાગરિકતા કેન્સલ કરવાનો કાયદો છે જ નહીં, સીએ નાગરિકતા આપવાનો કાયદો છે. બિલકુલ મહેશભાઈ, થોડો સમયનો અભાવ છે. આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે થોડી વારમાં એક્ઝિટ પોલ આવી જવાના છે ને ખબર પડી જશે એક્ઝિટ પોલ પ્રમાણે કે મહારાષ્ટ્રમાં કોની સરકાર બની રહી છે અને ઝારખંડમાં કોની સરકાર બની રહી છે.
અને 23 તારીખે ફાઇનલ થઈ જવાનું છે કે મહારાષ્ટ્રમાં કોણ ચૂંટાઈને આવશે, મહાયુતિ કે મહા વિકાસ અઘાડી, અને ઝારખંડમાં કોની સરકાર બનવા જઈ રહી છે. એટલે તમામ કવરેજ માટે આપ જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.